वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो आइए हनुमंत बिराजिए सुनो इतिहास प्रेम सहित दादा का दीदलो पधारिए पवन पुत्र हनुमान गुरु गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः वंदे सितकरानवनीरदामा वेदांबराधरुणमीमफलादरोष्टा पूर्णेन्दु सुन्दरमुखान्दरवीन्द्रनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमेहं न जाने कृष्णं त्वदीयपदपङ्कजभञ्जरहन्ते अद्यैव मे विशतु मानसराजहंसम् प्राणप्रयाण समये कफवात पीते कंठावरोधन विदोषमरणं कुतस्ते प्रभुनंद कुमार मे स्वामिनी वृषभानुजा कृत्याटोहं कृत्याटोहं नय संशयम् हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे भाव से भगवान का कीर्तन है। दोनों दादी का एक साथ में रखकर भगवान का कीर्तन करिए।
જય શ્રીમન્નારાયણ. श्रीमन्नारायण देव की जय. सत्यनारायण देव की जय. भागवत भगवान की भुवनेश्वरी मात की जय. कृष्ण कन्हैया लाल की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. प्रातः स्मरणीय भगवान द्वारकाधीश स्वरूप एवा गोपालजी महाराजना चरणों वंदन. बद्रीनारायण सत्यनारायण चरणों वंदन. भगवान को वांगमय स्वरूप एवा भागवत भगवान चरणों वंदन. मारा इष्ट हनुमान जी महाराज चरणों वंदन. मारा माता पिता मारा गुरु અને સર્વ પરિવારને ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત પરમ વૈષ્ણવ સ્વરૂપ એવા માતાઓ, બહેનો, વડીલો, નાના ભૂલકાઓ સૌને મારે આજની કથાનો પ્રારંભ કરતા પહેલા સૌને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. સવારની સૂર્યોદયની કળાઓમાં કનૈયાલાલના મહાડની અંદરથી જગદીશભાઈના ઘરેથી મુખ્ય યજમાન બધાના ખૂબ અને સાથ અને સહકારથી આ વડનગરની પવિત્ર પાવન ધરા ઉપર ભગવાનની આપણે પોથી યાત્રા ભાવપૂર્ણ ભગવાન ઠાકોરજીને લઈ ભાગવત ભગવાનને મસ્તક પર બિરાજમાન કરી અને આપણે સૌ કોઈ આ ભગવાન દ્વારકાધીશ શ્રી ગોપાલજી ભગવાનના ચરણોમાં આપણે બધાએ પધરામણી કરી અને આજનો પ્રથમ દિવસ એટલે ભાગવતના મહાત્મ્યનો દિવસ. બધાનો ઉત્સાહ અનેરો હતો.
જાણે કે આપણા ઘેર કોઈ પ્રસંગ સામાજિક આવી ગયો હોય અને આપણે કેટલા ઉત્સાહિત હોય, એવી જ રીતે આજે ઠાકોરજીની પધરામણી ઘરમાં થવાની હતી. એવું દિવ્ય ઘરને સજાવવામાં આવ્યું હતું. સુંદર રીતે વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચારથી ભગવાન સ્થાપિત દેવતાઓની પૂજા કરી અને આજની કથામાં આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આવો આપણી બધાનો બહુ જ અતિ પ્રિય ઠાકોરજીની પૂજા કરીએ એટલે આ સ્તોત્ર ન ગઈએ તો ઠાકોરજી પૂજા પણ સ્વીકાર ન કરે એવો દામોદર સ્તોત્રનો આપણે રોજ પાઠ કરીશું અને પછીથી કથા પ્રારંભ થશે. આવો દામોદર સ્તોત્રનો પાઠ બધાને જ આવડે છે, તમારી સાથે બધાએ ગાવાનો છે. તો દામોદર સ્તોત્રનો પાઠ કરીને પછી કથાની અંદર આપણે એવા તત્પર થઈ જઈએ, એવા ભાવ વિભોર થઈ જઈએ, ભગવાન મય થઈ જવાનો ભાવ. મુદારવિંદેન પોદારવિંદમ મુખારવિંદમ વિનવેશયંતમ પતશ્ય પાત્ર કોટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. प्रथम दिवस श्री भागवत सप्ताह ध्यान यज्ञ गोपाल जी भजन महिला मंडल स्वायोजित साधन सरकार जी आओ भगवान कीर्तन करें. ભગવાન
દામોદર સ્તોત્રનો પાઠ ભગવાનને બહુ અતિ પ્રિય પાઠ છે. દામોદર સ્તોત્રનો જે પાઠ પ્રેમે કરે ગોલોક સંચરે. તમારા પિતૃઓની કૃપા પ્રાપ્તિ માટે, ભગવાન ઠાકોરજીની કૃપા પ્રાપ્તિ માટે તમારો પૂજાર્ચન પૂરું થઈ જાય, ભગવાનને પ્રસન્ન કરવા માટે, પ્રીતિ પ્રાપ્તિ કરવા માટે આ દામોદર સ્તોત્રનો પાઠ ખૂબ અત્યંત પ્રિય પાઠ છે. આવો આજની કથાનો પ્રારંભ કરીએ. ભગવાનનું મહાત્મય, ભાગવતનું મહાત્મય જ્યાં સુધી આપણે જાણી નથી શકતા, જ્યાં સુધી એની અનુભૂતિ નથી કરી શકતા, એ સત્સંગની અનુભૂતિ નથી કરી શકતા, ત્યાં સુધી આપણે કથા શ્રવણનો પણ લાભ લઈ શકતા નથી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ.
સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત શાસ્ત્રની સત્તા સાંભળવાની તેમ ઉદ્ધાર કર્યો. જીવને જ્યાં સુધી સત્સંગમાં પ્રીતિ નથી થતી, જીવને જ્યાં સુધી સત્સંગની પ્રાપ્તિ નથી થતી, પછી ગમે તેટલા મોક્ષના સાધનો માટે એ પ્રયત્નો કરે, ગમે તેટલા મોક્ષના સાધનો માટે તે ઉપાયો કરે, પણ બધા વ્યર્થ જાય છે. જીવનમાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, જીવનમાં ભગવાનની કથાની પ્રીતિ પ્રાપ્ત કરવી હોય તો સત્સંગ વિના કઈ નથી. આપણે સાચીને શું કરવાનો છે? સત્સંગ કરવાનો છે. સત્સંગ એક વ્યક્તિથી ન થાય. સત્સંગની અંદર શ્રોતા અને વક્તા બંનેનો સંવાદ. સત્સંગનો મતલબ એટલો નથી ભજન કરવા, માળા કરવી, જપ કરવા, ભગવાનની કથા શ્રવણ કરવી, ભગવાનની વાતો શ્રવણ કરવી, ત્યાં સુધી સત્સંગ સીમિત નથી. જ્યાં સુધી આપણને આ ઠાકોરજી પ્રત્યેનો સંગ ન થાય, જ્યાં સુધી આ દ્વારકાધીશ સ્વરૂપ ભગવાન ગોપાલજી પ્રત્યેનો આપણને પ્રેમ પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી આપણે જે ભગવાનની પૂજા કરતા હોઈએ એની અંદર આપણને એનો સંગ ન લાગે, ત્યાં સુધી કોઈ પણ સત્સંગ તમને ઉતરતો નથી. અને અમારી સત્સંગમાં પ્રેમ ન હોય તો સાધન પાંગળા લાગે છે. પરમાત્માને નમસ્કાર કરી સુત પુરાણીઓ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો મહિમા કહે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ સત્યાદિ આધ્યાત્મિક, આધિભૌતિક, આ બધા જ મુખ્ય કારણોનો ભાર ભગવાનનો પ્રેમ છે. સત, ચિત અને આનંદ. ભગવાને પ્રથમ શ્લોકમાં જ વાત કરી. સત એટલે સત્યતા, સાર્થકતા, ચિત એટલે ચૈતન્યતા. આપણી ચૈતન્યતા ન હોય ત્યાં સુધી પછી ગમે તેટલી કથાઓ શ્રવણ કરો ને તો પણ એ કથા આપણને ઉતરે નહીં. કથામાં બેઠા છો તો પછી કથામાં જ હોવા જોઈએ. અહીંયા બેઠા બેઠા ઘરની ચિંતા કરો, ઘરવાળાની ચિંતા કરો તો પછી એ કથા ઉતરે નહીં. ચૈતન્યતા જોઈએ, ચિત્ત જોઈએ. ભગવાનની પૂજા કરવા માટે ઘરમાં બેસીએ, બહુ જ મોટું મંદિર હોય, ઘણા બધા ભગવાનના ફોટા હોય, મૂર્તિ હોય, પણ એ પૂજા કરતા કરતા ચિત્ત બીજી જગ્યાએ હોય, ભગવાનની પૂજા ચાલતી હોય તો તમે ગમે તેટલા કરોડો વર્ષો સુધી એ પૂજાઓ કરો પણ એનું ફળ તમને પ્રાપ્ત ન થાય તો ન જ. ભગવાન એમ નથી કહેતો કે 1-2 કલાક 3 કલાક મારી માટે તમે એનો સમય ઉપયોગ. ખાલી આખા દિવસમાં 2 મિનિટ ભગવાન જોડેનો સત્સંગ કરીએ, 2 મિનિટ ભગવાનનું નામ લઈએ નહીં, પણ એવું લઈએ કે કેવલ 2 મિનિટ માટે મારી બીજી કોઈ દુનિયા ન હોવી જોઈએ, મારો ભગવાન પરમાત્મા જ હોવો જોઈએ. આપણે ભગવાનનું નામ લેવા માટે બેસીએ, હાથમાં માળા હોય પણ ધ્યાન કેટલી બધી જગ્યાએ હોય. ને પછી આપણે કહીએ કે ભગવાન આટલી બધી માળાઓ કરી તારી, આટલી બધી કથાઓ સાંભળી, આટલા બધા પાઠ પૂજાઓ કર્યા, પણ આજ દિન સુધી તારો અને મારો મેળાપ થયો નથી. આપણે ભગવાનની ફરિયાદ કરી.
માળા ચાલતી હોય, ધ્યાન દરવાજા તરફ હોય, કોઈ સાવરણી તો નહીં લઈ જાય. હમણાં નવી લાયા છે. મંદિરમાં દર્શન થતા હોય, પાછળ વારંવાર ધ્યાન જાય. હમણાં હાલ જ ચંપલ ખરીદ્યા છે, કોઈ લઈ ના જાય. એમ ભગવાન ન મળે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ને તો એકવાર તમારા જીવનને મીરાબાઈના રૂપમાં જોવું પડે, તો મારો પ્રશ્ન પરમાત્મા ભગવાનને પ્રાપ્ત કરવો હોય, આ કથાના સત્સંગને પ્રાપ્ત કરવો હોય ને તો એકવાર નરસિંહ મહેતાના જીવનમાં ઉતરી જવું પડે, નરસિંહ થવું પડે, તો મારો કૃષ્ણ પરમાત્મા પ્રાપ્ત થાય. ભગવાનની પ્રીતિ પ્રાપ્ત કરવી હોય, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય, ભગવાન સાથેનો સંબંધ આપણે મજબૂત બનાવવો હોય તો એકવાર સબરી થવું પડે, તો મારો બાપ એકા રામ ભૂલ થવા માટે આવે. આવા કલિયુગમાં તો કેટલાય દાખલા છે જે ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થઈ હોય, ભગવાન એમના કામ કરવા માટે આવ્યા હોય. સત, ચિત અને આનંદ. ચૈતન્યતા જ્યાં સુધી આપણા જીવનમાં નથી ત્યાં સુધી આપણે ભગવાનને જોઈ શકતા નથી. ભગવાનના મંદિરે આવીએ, આંખો બંધ કરીએ એટલે પછી આપણની આપણી બીજી બધી વસ્તુઓના દર્શન થાય, ભગવાનના દર્શન ન થાય તો હજી કંઈક બાકી છે, તો સમજી લો. ત્રીજા નંબરમાં ભગવાને પોતાના રૂપમાં કીધું આનંદ. આ જગતમાં કઈ જગ્યાએ આનંદ નથી. તમારા પરિવારની અંદર જુઓ તો પણ તમને આનંદ જોવા મળે, ઘરની બહાર નીકળો તો પણ તમને આનંદ જોવા મળે. આપણી જાતને આપણે આનંદમાં ન રાખીએ ને તો આનંદ આપણને ક્યાંય નજરમાં ન આવે. સવારનો સમય થાય, ઘરની બહાર નીકળીએ, મોઢું ચડાયેલું હોય, જે મળે એને શબ્દ બોલ્યા કરીએ, એક જ વાત બોલ્યા કરીએ, મારે તો આમ છે, મારે તો તેમ છે, ત્યાં ભગવાન ન દેખા. આનંદમાં રહેવું. ભગવાનનું એક વાર બધા જ ફોટા પર તમે નિરીક્ષણ કરો, ભગવાનનું એક વાર તમે દરેક મૂર્તિઓ પર નિરીક્ષણ કરો, એક પણ મૂર્તિ, એક પણ ફોટો એવું જોવા નહીં મળે કે ભગવાનના મુખ પર સ્મિત ન હોય, હાસ્ય ન હોય. એ શું બતાવે છે? ભગવાનનું રૂપ આનંદમાં બતાવે છે. ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં પણ એટલી સુધી કહી દીધું કે જીવનમાં આનંદ સિવાય આ જગતમાં કઈ નથી. જીવનમાં આનંદ જોઈએ. વિશ્વોત્તર ત્યાગ હેતુ. આદિદૈવી, આદિભૌતિક અને આધ્યાત્મિક ત્રણ સુખના દ્વાર છે ને એ ભગવાન છે. ભગવાન જીવાડે તો પણ આપણને, ભગવાન મૃત્યુનો દ્વાર ખખડાવે તો પણ આપણને. આ બધું જ સંસારમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, તમારું અને મારું બધાનું જીવન એ ભગવાન સિવાય બીજું કોઈ જીવાડતું નથી. એ ધારે ને તો જીવાડે, ધારે ને તો મૃત્યુનો દ્વાર ખટખટાવડાવે. ઉત્પત્તિનું કારણ પણ ભગવાન પરમાત્મા પોતે છે, સંચાલનનું કારણ પણ ભગવાન પરમાત્મા પોતે છે, અને વિનાશનું કારણ પણ ભગવાન પરમાત્મા પોતે છે. આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક ત્રણ સુખોનું કારણ ભગવાન છે. એટલે જ કીધું વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. ભગવાન વિનાશનું પણ કારણ બને, ભગવાન ઉત્પત્તિનું પણ કારણ બને. આ જગતમાં ત્રણ સાધનો વિના કઈ છે જ નહીં. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય ને તો ભગવાને કીધું વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. એટલે જ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો મહિમા ખૂબ દિવ્ય બનાવ્યો છે.
કાલ વ્યાલમુખપ્રાશમ ત્રાસમ નિણાશે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરણેન ભાષિતમ. આ ઘડી કાળમાં કુસંગ રૂપી ભયંકર કાળા નાગથી જો બચવું હોય ને, ત્રિવિધ તાપથી જો રક્ષા થાય એવું ઈચ્છતા હો તો સુખદેવજી મહારાજે કહેલા ભાગવત શાસ્ત્રનું પ્રેમથી જે વાંચન કરે, પ્રેમથી જે શ્રવણ કરે, આ જગતમાં એવો કોઈ યોગી જ નથી, એવો કોઈ સિદ્ધ મહાપુરુષ નથી, એવો કોઈ જ્ઞાની નથી, એવો કોઈ સત્ક્રિયાવાળો પુરુષ નથી અને સત્સંગ સિવાય, એની કથા વાર્તા સિવાય પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો. તમે ને હું પછી સંત મહાત્મા હોય, મોટો યોગી પુરુષ હોય, સાધુ મહાત્મા હોય, પણ એકવાર ભગવાન જોડેનો સત્સંગ પ્રાપ્ત ન થાય, ભગવાનની ભક્તિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી પોતાના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું સુખ એ સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકતો નથી. જો ભાગવત કથા ન સાંભળી, ન વાંચે તો તેનો યોગ, એના સાધનો, એનું જ્ઞાન કઈ પણ કામ લાગતું. તાપત્રય વિનાશા. ભગવાન દુઃખ આપે તો પણ તે આપે, સુખ આપે તો પણ તે આપે, કઈક તકલીફ આપે તો પણ તે આપે. શ્રી કૃષ્ણાય ભયમ બ્રહ્મ. વિનાશનું કારણ ભગવાન પરમાત્મા પોતે જ છે. આ કથા જે પ્રારંભ થઈ, બધાને આનંદ આવ્યો, બધાને ગમશે, પણ જ્યારે 7મો દિવસ આવશે ને, પૂર્ણ થવાના આવે તો એમ કહેશે કે હવે ગમશે, આ મંડપ સુના થઈ જશે, ભગવાનના ઉત્સવ ઉજવેલા યાદ આવશે, સમય યાદ આવશે. નું કારણ શું છે કે આપણને આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ આવે ને, જન્મ થાય ને, એટલે બધાય પેડા વેચે, સાકરો વેચે, ઉત્સાહ કરે, આનંદ કરે, પણ એ જ વ્યક્તિ જ્યારે અહીંથી ચાલ્યો જાય છે ત્યારે બધાના આંખમાં એક જ આંસુ, 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 બીજું કઈ નહીં. દુઃખ વેદના સિવાય બીજું કઈ ન હોય. એનું કારણ શું? આવે તો ખુશ થાય, જાય તો આપણને બહુ દુઃખ થાય. આ જગતની અંદર જન્મ બધાને ગમે, પણ વિનાશ કોઈને ગમતો નથી. આપણને મૃત્યુથી બહુ ડર લાગે છે. તો આ ભાગવત 7 દિવસ તમે સાંભળશો, તમે મૃત્યુથી જે ડરતા હશો એ ડર દૂર થઈ જશે. એનું નામ જ ભાગવત છે. પરીક્ષિત રાજાને 7 દિવસમાં તક્ષક નાગ કરડવાનો હતો, પણ જ્યારે એમને કરડ્યો, શ્રાપ આપ્યો ત્યારે ખૂબ જ ડર હતો, પણ 7 દિવસનું ભાગવત શ્રવણ કર્યા પછી એનો બધો જ ડર ત્યાં દૂર થઈ ગયો. આ ભાગવતના શાસ્ત્રની એવી તાકાત છે. હે મુનીશ્વરો, ગમે તેવી વૈરાગ્ય નિષ્ઠા હોય, જ્ઞાન હોય, પણ જો ભાગવત શાસ્ત્ર જેવા શાસ્ત્રની કથામાં પ્રેમ ન હોય તો જ્ઞાન અને વૈરાગ્ય પણ કશું કામ લાગતા નથી. શુદ્ધ પુરાણીઓ જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિની અંદર કેટલા ઉપયોગી છે તેની કથા કહે છે. આશ્ચર્યની ઘટના છે. એક વાર નારદજી વૃંદાવનની ગલીઓમાંથી ચાલ્યા જતા હતા. ધરતી ઉપર જોયું કે બે વૃદ્ધ અતિ બેભાન અવસ્થામાં પડ્યા છે. એમને વારંવાર બેઠા કર્યા છતાં તે પડી જાય છે. માંડ માંડ એનો શ્વાસ ચાલે છે.
આટલું વૃદ્ધત્વ હતું અને એક યુવાન સ્ત્રી તેની પાસે બેઠેલી. નારદજી પૂછ્યું કે બેન તું કોણ છે અને આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? બેઠેલી સ્ત્રીએ કહ્યું કે નારદજી હું તો પોતે ભક્તિ છું અને આ બે મારા પુત્રો છે. ઓહો, આ તો કેવું આશ્ચર્યચકિત! તમે એની માતા છો, તેમ છતાં જવાન છો ને તમારા બે પુત્રો બહુ વૃદ્ધ છે. એનું કારણ શું આટલું બધું? માતા વૃદ્ધ હોય અને પુત્ર યુવાન હોય એ તો જગતભરમાં આપણે જોવા મળે. આશ્ચર્ય જોવા પણ અહીંયા તો ઉલટું જ જોવા મળી રહ્યું છે. માતા યુવાન છે, માતા હજુ સુધી યુવાન અવસ્થા છે, બંનેના બે પુત્રો વૃદ્ધત્વ પ્રાપ્ત કર્યું છે. આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી. ભક્તિ દેવીને કહ્યું કે હે નારદજી, હું શું કરું? અહીં વૃંદાવનમાં આવી અને હું યુવાન બની ગઈ અને મારા બે પુત્રો વૃદ્ધ બની ગયા. જ્ઞાન અને વૈરાગ્ય એના બે નામ છે. વૃદ્ધ થઈ ગયેલા જ્ઞાન અને વૈરાગ્યનું યૌવન પાછું આપવા માટે મેં બહુ જ સાધનોના ઉપયોગ કર્યા, બહુ જ તપ કર્યા, પણ હજુ સુધી સફળતા મળી નથી. ભક્તિ યુવાન વૃંદાવનમાં આવી એટલે કેમ થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની લીલા ચરિત્રો ત્યાં છે. ત્યાં હંમેશા ગમે ત્યારે જાઓ ભક્તિ તમને યુવાન જ જોવા મળે. બીજું કશું જ તમને નજરમાં ન આવે. કેવલ ભગવાનનું નામ, સદકીર્તન, ભગવાનની વાતો, ભગવાનની ભક્તિ. એ વૃંદાવનની ગલીઓ ભગવાનને અતિ પ્રિય છે. અને હવે પુત્રો જ્ઞાન ને વૈરાગ્ય વૃદ્ધત્વ પ્રાપ્ત કરેલું છે. જ્ઞાન અને વૈરાગ્ય પણ યુવાન હોય અને ભક્તિ પણ યુવાન હોય તો ભગવાનને જલ્દીથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ બે જ્ઞાન અને વૈરાગ્યને પાછા યુવાન બનાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા, ખૂબ સાધનોનો ઉપયોગ કર્યો, પણ સફળતા મળી નથી. આ વાત ખૂબ આપણા જીવનમાં સમજવા લાયક સંદેશો આપે છે. આપણે ઊંધું કર્યું છે. આપણે આપણી પોતાની ભક્તિને વૃદ્ધત્વ તરફ લઈ ગયા છીએ. 50, 55, 60, 65, 70 થાય ત્યારે આપણે માળા હોતી પેલી ગૌમુખીથી માળા કાઢો. મુખમાં દાંત હોય નહીં. ભગવાનનું નામ લેવા જઈએ તો કંઈક બીજું નામ બોલાય. મુખમાં દાંત હતા ત્યાં સુધી ભગવાન યાદ ન આવે. બે પગ કામ કરતા બંધ થઈ જાય. આપણું શરીર કામ કરતું બંધ થઈ જાય. પછી આપણે કહીએ કે ચલો હવે ચારધામની યાત્રાએ જઈએ. જ્યારે આપણું શરીર યૌવન હતું, જ્યારે આપણું શરીર કામ કરતું હતું, ત્યારે આપણને એક સમય પણ એવો ન મળ્યો કે લાવો તીર્થ સ્થાનો પર જઈએ, પરિવાર સાથે ભગવાનનું નામ લઈએ, એની ઉર્જા પ્રાપ્ત કરીએ. આવું આપણે વિચાર સુદ્ધા ન આવે. જ્યારે આપણું બધું જ શરીર કામ કરતું બંધ થઈ જાય, હવે કોઈ આરો પહોંચ્યો નથી, પાછા ભગવાન આગળ બેસીએ અને એને યાદ કરીએ. એટલે ભક્તિ પણ યુવાન હોવી જોઈએ. આપણે ભક્તિને શું કરીએ છીએ? કલયુગમાં વૃદ્ધ કરી દઈએ છીએ. એટલું યાદ રાખજો, આ જીવનમાં પુનરપી મરણમ પુનરપી જનનમ આકાર રહ્યો છે. તમારો અને મારો વારંવાર જન્મ થવાનો, વારંવાર મૃત્યુ થવાનો. પણ આ જગતમાં એવો એક દાખલો બતાવો
એ પોતાના જીવનના બધું ધન સંપત્તિ, સુખ શાયરી, નોકર ચાકર, ગાડી, બંગલો બધું લઈને ઉપર ભગવાનના લોકમાં ગયો. એવો એક દાખલો તમારા જોડે હોય તો મને બતાવો. છે કોઈ દાખલો? અરે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ને સાહેબ, હવે આ ખૂબ સમજવા જેવી છે. વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે એના ઉપરના વસ્ત્રો સુદ્ધા કાઢી નાખવામાં આવે છે. કેટલાક તો સોના દાગીના પહેરેલા હોય ને સુધવા લાગે, જો કે બાકી ન રહી જાય. જોજે હો, ધ્યાન રાખજો. કદાચ એનાથી જ બધા એના સંસ્કારો પાછળના પૂરા થઈ જશે. એમ કરીને શોધીને બધું આપણે લઈ લઈએ છીએ. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છે. તેમ છતાં આપણે કેટલી બધી ચિંતાઓ, કેટલી બધી તકલીફો, આ મારું, આ તારું, પણ ભગવાન જીવાડી પણ છે. ભગવાન આપણા જીવનના તમામ કામો પણ એ જ પૂર્ણ કરે છે. એટલે જ કીધું છે આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક ફળ આપવાની ચિંતા કેવલ પરમાત્મા કરે છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જ આવ્યા અને એકલા જ જવાના. જ્ઞાન અને વૈરાગ્યને યૌવન તરફ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તે ભગવાન નારદજીએ ભગવાનના મનની વાત જાણી અને કહ્યું કે આ જ્ઞાન અને વૈરાગ્યને પાછા પોતાના યૌવન અવસ્થામાં લાવવા માટે એક જ કારણભૂત છે, કેવલ ભાગવત શાસ્ત્રનું પારાયણ. નારદજી બે બાળકોને આગળ બેસાડી અને પોતે ભાગવત શાસ્ત્રનું જ્ઞાનનું પારાયણ કરવા લાગ્યા. ધીમે ધીમે એક દિવસ, બે દિવસ, 3 દિવસ થવા લાગ્યા અને એટલામાં જ ભગવાને કંઈક અલગ જ દેખ્યું. જ્ઞાન અને વૈરાગ્ય એ જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે વૃદ્ધત્વમાંથી યૌવન અવસ્થામાં પ્રાપ્ત થવા લાગ્યા. તમે આજ ભાગવતને કેટલી વાર શ્રવણ કરી? સાચું કહેજો. હમણાં પરમ દિવસે 7 દિવસ પછી તમે સાંભળી ગુરુજીના મુખે અને અત્યારે પાછા બેસી ગયા. મારા કંઠની અંદરથી નીકળેલી સરસ્વતી માતાના કઈક દિવ્ય ગુણો તમને પ્રાપ્ત થાય. આ ભાગવત છે ને કેટલાય વર્ષોથી ગવાય છે, કેટલાય વર્ષોથી ચાલે છે, પણ તમને ને મને નવું જ લાગે. એટલે ભગવાનનો સત્સંગ કદી જૂનો થતો નથી. ભગવાનનું જ્ઞાન, ભગવાનનો સત્સંગ એ કદી વૃદ્ધત્વ પ્રાપ્ત કરતો નથી. યૌવન જ રહે છે. એટલે જ ભાગવત શાસ્ત્રને ઔષધિ કીધી છે. જેમ આપણે આપણા શરીરને સારું કરવા માટે, આપણા શરીરને સાચવવા માટે ડોક્ટરના કહેવાથી 3 ટાઈમ આપણે ગોળીઓ લઈએ છીએ, લાલ, પીળી, લીલી. એ જ 3 ટાઈમની ગોળીઓનું આ ભાગવત શાસ્ત્ર જેવું જ્ઞાન કરે છે. એને પણ આપણે એક ટાઈમ લઈએ ને આપણા શરીરમાં ઉતારીએ એના શબ્દો, તો આપણા શરીરની અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા અને અભિમાનના દુર્ગુણ ત્યાં બળી જાય. આપણને કદાપી વૃદ્ધત્વની અસર આપણા શરીર ઉપર થાય જ નહીં. જો અમુક માણસો એમ કહેશે, જોયું 75 વર્ષનો છે, પણ છે કોઈ રોગ, છે કોઈ તકલીફ?
એમને વૃદ્ધત્વનો અહેસાસ ન થાય. એનું કારણ શું છે? ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, ભગવાન પ્રત્યેનો સત્સંગ છે. આપણે ભગવાનની પૂજા સેવા કરીએ, ભગવાનને સાચવીએ, ભગવાનને ભોગ ધરાવીએ, ભગવાનને સુવાડીએ એટલે આપણે શું કહીએ ખબર છે? હું તો વૈષ્ણવ છું, હું તો પરમ વૈષ્ણવ છું, વૈષ્ણવ ધર્મનું પાલન કરવા વાળો છું, ભગવાનની મારા ઘરે પૂજા છે. શું એકલી પૂજા કરવાથી જ ભગવાન આપણને વૈષ્ણવ સંપ્રદાય કે વૈષ્ણવ સંપ્રદાયના આપણને પ્રણેતા કે વૈષ્ણવ સંપ્રદાયના આપણને ભક્ત કે? અને એ વખતે મારો નરસૈયો મને યાદ આવે. શું કીધું છે કે કોઈ વ્યક્તિ સાચો વૈષ્ણવ ક્યારે બને છે? તો જેને બીજાના દુઃખમાં એનું દુઃખ દેખાય ને ત્યારે સાચો વૈષ્ણવ બને છે. લાકડી લઈ બેઆથી અંધ વ્યક્તિ જતો હોય અને રસ્તો ઓળંગવો છે પણ ઓળંગી શકતો નથી, તો એનું કાનું પકડી અને આપણે એના સચોટ રસ્તા ઉપર માર્ગદર્શન આપીએ તો એ આપણે પરમ વૈષ્ણવ થયા. આપણા ઘરે મધ્યાહન આવો બપોરનો સમય હોય, ધગધગતો તડકો હોય અને કોઈ આવીને કહે ને કે મને થોડું ભોજન આપશો, તો એને ભોજન થોડામાંથી થોડું આપીએ ને પરમ વૈષ્ણવ કહેવાય. કોઈ વ્યક્તિ તરસ્યો છે, એની તરસ છીપાઈ નથી રહી, જલ્દી જરૂર છે, પાણીની જરૂર છે, તો પણ આપણે એક ગ્લાસ ભરી, એક લોટો ભરી આપણે જલપાન કરાવીએ એને પરમ વૈષ્ણવ કહેવાય. પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. એટલે જ નરસિંહ માતાએ કીધું છે વૈષ્ણવજને તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજને તો એને કહીએ પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે.
તમારા સૌને વંદે. આખા જગતની અંદર તમારી અને મારી અંદર કોઈ દ્વેષ ભાવના ઉત્પન્ન થાય, તમારી અને મારી અંદર મતભેદ ઉત્પન્ન થાય. સકળ લોકની અંદર ભગવાન જેવું રૂપ બધાની અંદર દેખાય અને પરમ વૈષ્ણવ કહેવાય. નારદજી આંખો બંધ કરી અને જ્ઞાન અને વૈરાગ્યને શ્રવણ થાય એવી જ રીતે પોતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પારાયણના શ્લોકો એને કાને સંભળાવ્યા અને ભગવાને એની દિવ્ય ચેતનાઓની અનુભૂતિ થવા લાગી. અને ભાગવતના પારાયણના કારણે જે બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ તત્વ પ્રાપ્ત કર્યું હતું એને પોતાના જીવનની અંદર પાછું યૌવનવસ્થા પ્રાપ્ત કરી આખા જગતમાં જય જયકાર થવા લાગ્યો. બોલે ભાગવત ભગવાન કી જય. જ્ઞાન અને વૈરાગ્ય બની યુવાન બન્યા. આ કથાનું રહસ્ય, આ કથા જે આપણે શ્રવણ કરી એનો મુખ્ય બોધપાઠ શું છે? ભક્તની જો એવી ઈચ્છા હોય કે હું જ્ઞાની બનું, અમારા હૃદયમાં વૈરાગ્ય ભાવના અખંડ રહે, તો તેને ભાગવત શાસ્ત્ર વાંચવું, સાંભળવું જ જોઈએ. એ સિવાય જ્ઞાન અને વૈરાગ્ય જેવા સદગુણો પણ નિષ્ક્રિય બની જાય છે. વૃદ્ધાવસ્થામાં પડ્યા રહેશે, સક્રિય નહીં રહી શકે. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજવા માટે જ્ઞાન અને વૈરાગ્યના વૃદ્ધ તત્વનું દ્રષ્ટાંત શુદ્ધ પુરાણીએ આપ્યું. આધ્યાત્મિક જ્ઞાન અને વૈરાગ્ય આદિક સર્વ સદગુણોનું પોષણ ભાગવત શાસ્ત્રથી થાય છે. આ ભારતની ભૂમિમાં હંમેશા યોગીઓ પૂજાયા છે, ભોગીઓ નહીં. આ ભાગવત શાસ્ત્ર યુગોના યુગ ચાલ્યા જશે, સદા તાજું તાજું અને તાજું જ રહેવાનું છે. ભગવાને ભાગવત શાસ્ત્રની અંદર ખૂબ જ દિવ્ય વાત કહી છે. જ્ઞાન અને વૈરાગ્ય જેમ યૌવનાવસ્થા પ્રાપ્ત કરી, જ્ઞાન અને વૈરાગ્ય પોતાનું વૃદ્ધત્વનો ત્યાગ કર્યો. કારણ શું છે? તો કેવલ ભગવાનનું કીર્તન, ભગવાનના નામના પારાયણના શ્લોકોમાંથી તાકાત છે કે ગમે તેટલો વૃદ્ધત્વ પ્રાપ્ત કરેલું હોય અને એની ભક્તિ તો યૌવન રાખે. એ જ આ કામ કથા કરે છે. કથા આપણા જીવનમાં શું આપે? આ તમે સાંભળવા માટે કથા આવ્યા. આમ તો અત્યારે એસીમાં ઊંઘવાનો ટાઈમ છે, અધિક મહિનો છે ને, એ દર વર્ષે ન આવે, 3 વર્ષમાં એક વાર આવે. અધિક મહિનાની અંદર અધિકસ્ય અધિક ફલમ, કંઈક વિશેષ કરીએ તો આપણા જીવનમાં ભગવાનની કંઈક વિશેષ કૃપા પ્રાપ્ત થાય. તમે આટલા ધગધગતી ગરમીની અંદર ભગવાનની કથા શ્રવણ કરવા માટે તમે સમય બહુમૂલ્ય ફાળવીને આવ્યા, તો એ શું છે? તો ભગવાનનું તપ છે. અને અધિક મહિનાની અંદર એ તપનું શુભ ફળ 1000 ગણું તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે. તપ વિના કંઈ પ્રાપ્ત થતું નથી, મહેનત વિના કંઈ પ્રાપ્ત થતું નથી. ભગવાનનું આ ભાગવત શાસ્ત્ર એ તાજું તાજું ને નવું નવું જ રહે છે. ભગવાનના 5 ગુણો, આપણું શરીર પણ 5 પ્રકૃતિથી બનેલું છે. ભગવાન પણ એના જે શબ્દો છે પણ 5 પ્રકૃતિથી બનેલા છે. આપણે આપણા દીકરાને શું શીખવાડીએ? ભગવાન કોને કહેવાય? તો આપણે એવું શીખવાડીશું અત્યારની ભાષામાં, બેટા ભગવાનને ગોડ કહેવાય.
ગોડ એટલે શું કે ભગવાન, પણ એનો અર્થ આપણને હજુ સુધી ખબર નથી. જી એટલે જનરેટર, જે ઉત્પત્તિનું કારણ છે. તમારી અને મારી ઉત્પત્તિનું કારણ એ જી એટલે જનરેટર છે, જે પોતે બ્રહ્મા છે. ઓ એટલે ઓપરેટર, જે સંચાલન કરે છે, જે તમારું ને મારું બધાનું પોષણ કરે છે, તમારું ને મારું જીવન ચલાવે છે. એ ભગવાન. ઓ એટલે ઓપરેટર, એટલે કોણ? ભગવાન વિષ્ણુ છે. અને ડી એટલે ડિસ્ટ્રોયર, વિનાશ. કોઈ સારું કામ કરે તો એનું ફળ સારું પ્રાપ્ત થાય, કોઈ ખરાબ કરે તો એનું ખરાબ થાય. એ સારા ખરાની આપણને ભેદભાવની અંદર આપણને કઈક અંશે જીવનમાં ઉદ્ધાર કરવાનું કામ કરે તો એ ડિસ્ટ્રોયર એટલે વિનાશ. ભગવાન શિવ છે. એમ આ શબ્દ ગોડ નો બને છે. જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એવી જ રીતે ભગવાન, ભ એટલે ભૂમિ, ગ એટલે આકાશ. ત્રીજો શબ્દ છે વ. વ એટલે વાયુ. વ ની બાજુમાં માત્રા આવે તો વનો આ થાય એટલે અગ્નિ. ભગવાન. ચોથા નંબરમાં શબ્દ છે ન. ન એટલે નીર, જલ, પાણી. આ ભગવાન પાંચ પ્રકૃતિના શબ્દોથી બનેલો આ શબ્દ જે આપણા જીવનમાં ખૂબ દિવ્ય છે. આપણે આ પાંચ પ્રકૃતિ સિવાય આપણે રહી શકતા નથી. હમણાં હાલ આ પંખા અને કુલર, લાઈટ જતી ને 2 મિનિટ માટે ખાલી, તો મનમાં કેટલું બધું બોલી નાખીએ. ઓહો, અંદર તો એવું કહીએ કે આ શું કામ અહીંયા, એના કરતા ઘેર સુઈ ગયા હોત તો સારું હતું. લાઈટ તો જતી રહી. આ વાયુ અત્યારે હાલ ન ચાલે તો આપણે કેટલાય શબ્દ બોલી કાઢીએ, ન રહી શકે. હજી તો 4-5 વાગે ચા પીધી હોય, નાસ્તો કર્યો હોય ને, 8 વાગે અગ્નિની જરૂર પડે. તરત જ પેટમાં આપણને ખબર પડી જાય કે હવે સમય થઈ ગયો. અગ્નિ વિના પણ આપણે ન રહી શકીએ. 5-10-15 મિનિટ હમણાં થશે ને એટલે બધાએ આજુબાજુ શોધશે કે જલ ક્યાં મૂક્યા છે. જલ વિના પણ આપણે ન રહી શકીએ. કેમ? એ પ્રકૃતિ છે. ભગવાને બનાવેલી આપણને આ શરીરની અંદર પ્રકૃતિ બતાવી છે. જેમ આપણા ઘરના છત હોય છે, છાયાઓ હોય છે, એમ આખી પૃથ્વી, આખી સૃષ્ટિની છાયા આ ઉપર આકાશ નભ છે. પાંચ પ્રકૃતિથી બનેલું આ શરીર ભગવાનનું શબ્દ. એટલે જ કીધું છે વિશ્વ પ્રત્યાદિ એક. હું અને તમે ભગવાનના નજીકના સંબંધિત છીએ. પણ ભગવાનનો ને આપણો સંબંધ કેટલી સુધી સીમિત છે? કામ કઢાવવા સુધી. હે ભગવાન, આજે મારા દીકરાને છોકરી વાળા જોવા માટે આવવાના છે. અત્યાર સુધી હું તારા મંદિરે આવ્યો, રોજ પ્રાર્થના કરતી, પણ અત્યારે તે મારી વાત સાંભળી લીધી છે તો કદાચ અમારા દીકરાનું નક્કી થઈ જશે ને, આવતીકાલે આવીને તારા મંદિરમાં 11 રૂપિયાના પેડા ધરાઈ દઈશ. ચિંતા ન કરીશ. હે ભગવાન, 12 મહિના મારા દીકરા દીકરીએ વાંચ્યું હશે કે નહીં વાંચ્યું એ મને ખબર નથી, પણ કાલે રિઝલ્ટ આવવાનું છે. 95% આવશે તો ચોક્કસ તારા મંદિરમાં આવી અને તને ભોગ ધરાવીશ. આપણો સંબંધ આટલી સુધીનો છે. પગથિયું ચડીએ એટલે માંગવાનું ચાલુ કરીએ, પહોંચે ત્યાં સુધી તો કેટલું માગી લીધું હોય,
એટલે જ ભગવાને આ આપણા માનવીને, કલયુગના માનવીને કીધું છે ને કે અત્યારનો આ કલયુગનો માનવી ભગવાન આપતા 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 થાકી જાય, પણ આ કલયુગનો માનવી માંગતા માંગતા થાકતો નથી. ભગવાન આગળ આવીએ ને એટલે એક જ માગ હોય છે, બસ અમારી ઈચ્છાઓની પૂર્તિ કરો. એટલે તો એક ભક્ત ભગવાનના મંદિર દર્શન કરવા માટે આવે, તરત જ પાછો ફરે એટલે કોઈ વ્યક્તિ કહે કે બેટા આટલી બધી ઉતાવળ તને શાની છે? ત્યારે એ કહે કે જો હું ઊભો રહી જાઉં, કદાચ વધાર મારાથી મગાઈ જાય, ભગવાન ન આપી શકે તો મારે અને એનો સંબંધ બગડે. એવું શક્ય છે કે ભગવાન ન આપે? ભગવાન દયાળુ છે, કરુણા સાગર છે. ભગવાન બધું આપી દે, પણ એના લાયક તમારે થવું પડે. એના માટે સવારે આવી આ મંદિરની અંદર સેવા કરવી પડે, ભગવાનનું કામ કરવું પડે, તો ભગવાન તમને ઓળખે. સમાજની અંદર પ્રસંગો થતા હોય અને પછી વાડીમાં સીધા આવીને થાળી પકડી અને ભોજન કરીને સીધા ઘેર, કોઈ સમાજનો વ્યક્તિ તમને ઓળખે ખરા? કોઈ ન ઓળખે. પણ ત્યાં સેવા આપી હોય, ત્યાં કામ કર્યું હોય, ત્યાં આપણે બધાના નજરમાં આવ્યા હોઈએ તો આપણને ઓળખે. એમ ભગવાનની નજરમાં રહેવા માટે, ભગવાનના નજીક પહોંચવા માટે તમારે અને મારે ભગવાનની સેવાઓ કરવી પડે, કામ કરવું. આ તમે ગોપાલજી મહિલા મંડળની બહેનોએ કેટલું સુંદર આયોજન કર્યું છે. એક વ્યક્તિથી કઈ ન થાય, એના માટે બીજાનો સાથ સહકાર જોઈએ. ને તમે બધાનો સાથ સહકાર લીધો એટલે કેટલાય દિવસ સુધી ચાલી રહેલી આ મહેનત આજે ફળીભૂત થઈ રહી છે. ને તમે જોવો તો ખરો કેટલી સુંદર વ્યવસ્થા સાથે આ ગોપાલજી મંદિરની અંદર સુંદર ભગવાનના સાનિધ્યમાં આ ભગવાનની બહેનોએ ભજન ગાઈને ભગવાનનું આપેલી પ્રસાદી રૂપી દ્રવ્યને સદ ઉપયોગના માર્ગે લઈ ગયા છે. બાકી ફરિયા હોત ને લક્ઝરીમાં જઈ તો પણ એનું સંચાલન તો થઈ જાય, પણ આ તમે વાવ્યું છે અને વાવ્યું નથી, એનું તમે સિંચન પણ કર્યું છે. ત્યારે તમે આવું ભગવાનનું દિવ્ય ચરિત્ર 7 દિવસ સુધીની, અને એમાંય અધિક મહિનામાં, અને ગંગા દશેરાનો દિવસ જ્યાં હરકી પોડી ઉપર મેળા ભરાય ગંગાના સાનિધ્યમાં, એમ આજે આ ગોપાલજી મંદિરની અંદર આ વડનગરની પાવન ધરા ઉપર માં સ્વયં ભાગવત રૂપી ગંગા તમારા આગળ આવી છે. એ ગંગાની અંદર તમારે કેવી ડૂબકીઓ લગાવવાની છે, કેટલી ડૂબકી લગાવવાની છે, અને એ ડૂબકી ભર્યું તમારે કેટલું આચમન કરવાનું છે, એ તમારા ઉપર નિર્ભર રહે છે. અને આજનો દિવસ ખૂબ પવિત્ર દિવસ, ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ. અને એમાંય અમારા જગદીશભાઈનો તો ક્યારનોય સંકલ્પ હતો કે કથા થાય, પણ લાભ બીજા લઈ જવાના હતા. પણ ભગવાનની, ગોપાલજી મહારાજની, કૃષ્ણ કનૈયાની, માં જગદંબાની એમના પર અસીમ કૃપા કે એમનો સંકલ્પ થોડાક જ સમયમાં પરિપૂર્ણ થયો અને પોતે મુખ્ય પોથીના યજમાન બનવાનો અવસર પ્રાપ્ત થયો. અને પાછું એમાંય સોનામાંથી સુગંધ આજે ભરી જાય તો એમની આજે મેરેજ એનિવર્સરી. અને એમના દ્વારેથી આજે પોથી પૂજા થાય અને ભગવાનના આગળ આવે, આવો અમૂલ્ય સંયોગ ક્યારે જ થાય તો એમની